આ બધી લવ જિહાદનો શિકાર છે. એટલે મને કોઈ દુઃખ નથી. આવી કદાચ સુટકેસમાં પેક થઈને આવે કે આવી જોડે 10 વખત હલાલા થાય ને તો મને એનું કોઈ દુઃખ નથી. અને આવી જોડે એવું જ થવું જોઈએ. કારણ કે આ જાણી જોઈને ગુ ખાવા જાય છે ને તો આમનો હાલ જ થવો જોઈએ. ભલે સુટકેસમાં પેક થઈને આવે, કોઈએ મીણબત્તી લઈને પછી નીકળવાની જરૂર નથી આવી માટે. અને પછી વિડીયો અપલોડ કરીને કે અમને લઈ જાઓ, અમારી યારે આમ થાય છે, અમને બચાવી લો, હું આમ થઈ ગઈ, ફસાઈ ગઈ. તમે લાયક જ છો. તમે જાણી જોઈને અહીંયા જાઓ છો, તમને નથી દેખાતું. લોકો બોલી બોલીને થાકી રહ્યા કે ભાઈ લવ જિહાદમાં ધ્યાન રાખો, ધ્યાન રાખો, બેન બેટીને બચાવો. એના મા બાપ જાણતા હોય છે, એના ભાઈઓ જાણતા હોય છે, છતાં એની બહેનોને એ નથી ઓલું કરી શકતા. કેમ ભાઈ? તમે જાણો છો છતાં તમે તમારી બહેનોને નથી તમે રાખી શકતા મર્યાદામાં, કંટ્રોલમાં. તો તમારી બેન પછી ત્યાં જાય અને એનો હાલ જે થાય છે ને એ જવાબદાર જ તમે છો. અને હિન્દુ છોકરીઓ નથી જાણતી, બધી જાણે છે, બધીને ખબર છે કે લવ જિહાદમાં શું થાય. છતાં એને જાવું ત્યાં જ છે. તો તમારી હારે થવું આ જ જોઈએ. હું જેમ કહું છું, હું તમારી માટે આટલું કઈ દુઃખ વ્યક્ત નથી કરતો. તમે જે જાઓ છો ને જે પગલાં ભરો છો ને એનો હાલ જ છે. છતાંય તેમ જાઓ છો એટલે તમારી હારે ઈ જ થાય ને, ઈ જ લાયક છો તમે. કઈ કઈને થાકી રહ્યા, બોલી બોલીને થાકી રહ્યા. ધ્યાન રાખો, ધ્યાન રાખો, છતાંય તમારે મરવું યાદ છે. તો મરો, તો તમારો હાલ જ થવો જોઈએ. તેમ લાયક જ છો. અને તમારી માટે કોઈ દુઃખ મને જરાય નથી. અને હું બીજાને પણ કહું છું, હિન્દુને, કે આવી છોકરીઓ માટે કોઈ દુઃખ કરવાની જરૂર નથી.